હા, તમે મારા ભાઈબંધની જેમ ન કરતા, બાકી તમારે મેડિકલ ધક્કા ખાવા પડશે દવા લેવા હાટું. તો હું થયું તો હાલો પહેલેથી જોઈ. તો મિત્રો હું હવારમાં આવી ગયો અહીંયા ચકલાઓને ગાંઠિયા ખવડાવવા. આજે તો ચકલાને એટલા ગાંઠિયા ખવડાવો ને કે બાજ બની જવું જોઈએ. બગલાને ગાંઠિયા ખાતા જોતા મારા ભાઈબંધને ભૂખ લાગી ગઈ, એટલે મને વડાપાવ ખવડાવવા લઈ આવ્યો. મેં મારા ભાઈબંધને ના પાડી હતી કે હવારમાં વડાપાવ ખાવા, તો એને ખાધું. ભાઈને એસિડિટી થઈ ગઈ. પછી હું એસિડિટી થઈ ગઈ તો દવા તો લેવી જ પડશે, એટલે આવી ગયા સીએમ મેડિકલે દવા લેવા. દવા તો લઈ લીધી. પછી હવે વિચાર આવ્યો કે થોડોક વિડીયો શૂટ કરી લઈ. જેવા વિડીયો શૂટ કરવા બેઠા એ ભેગો તો ફોન પડી ગયો. આ પછી પાછા બેઠા તો પાછો ફોન પડી ગયો. ખરેખર આ ફોને તો માજા મૂકી. બપોર પછી હું ધમભાઈને બધે વહી ગયા રાજકોટ ની એક કામ પતાવવાનું હતું. જો રાજકોટ આવ્યા છીએ તો થોડા કપડા લઈ જ લઈ. અમે 50% ઓફ છે. જેવા અમે કપડા લઈને બહાર નીકળ્યા ને ત્યાં અમને કૂતરું ભેગું થયું. એ બિચારું ક્યારનું મહેનત કરતું હતું પણ એને ખાવાનું જડતું નતું. આ બુરાન કહેલ એક મસ્ત વાત કહું, आज कमाएगा तो कल बैठकर खाएगा, अरे अपनी मेहनत पर भरोसा रख। રાતે જયારે ઘરે જતા હતા ને ત્યારે અમને રસ્તામાં માસ્ટર ક્લાસ ગાડી ભેગી થઈ. આ તમને શું ખબર, આ કઈ જેવી તેવી ગાડી નથી હો. ઓલ ઇન્ડિયા પૂરી 1 પીસ છે. આવી તમને બીજે ક્યાંય જોવા જ નહીં જડે.